એકલો માણસ અને એના નાના નાના છોકરા સાહેબ કુંડલે ઢાકેલા છે. કેવડા કેવડા પહોળા એના ભાઈ, એના હુંડલે ઢાકેલ પહોળા, એના ડાલે ઢાકેલા, આ પાખું વિના એના ઢોલના, એના પાખું વિના ઢોલના. પડાય મારી સિંધુડી મારી મેલડી પડાય. માંડ માંડ કરી તને પેટે પાડી, આખા લોટ કરી તમે જમાડવા ઉતારી. મારા ઘરમાં હશે નહીં હોય એ તો એક તને ખબર છે મારી સાહેબ. આ તમારો ઓત છે અને એક મારી સિંધુડી મારી મેરડી નો કે હું ભાઈ રો માં બાપ. આ દુનિયામાં દુઃખ હોય ને એની માથે દુઃખ હોય, એની માથે દુઃખ હોય, એને પલગડીનું એને સુખ મળે પણ મળે. જગત માયા મૂકી દે, જગત રૂઠી જાય પણ મારું ગરી ઝૂંપડું મૂકી મને એકલ ને મને મૂકી મને વેગલી જતી. મને હું ક્યાં રોવા જાઉં, મર નથી માયા નથી મર દીકરાનું જોર. એક તો હું વિખૂટો પડી ગયેલો, મને એક તો વિખૂટો પડી ગયેલો. સાહેબ એના છોકરાએ હારું લુગડું નથી પહેર્યું, જોવું ખરા મને કેમ કરી દેવીનો માંડવો નાખ્યો ભલા માણા. હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ. ભાઈ મને વાત કરતા ભાઈ મેં ઝૂંપડામાં રહી જાય સાહેબ. ઓલા ખાટાના ડટા બેસી બેસી કાલે મજૂરી કરી કરી હું ગરીબ મારું ઝૂંપડું ગરીબ, મારો બાપ ગરીબ, મારે અમે ગરીબ. એના જે નાના નાના છોકરા છે ને મજૂરી કરવા વહી જાય. બાપા તમને મજા નથી ને, તમારાથી હવે હલાય નો હલાય. અમે કામી અમે પેટ ભરીશું તમારા, અમે કામી અમે કાળી મજૂરી કરી તમારા પેટ ભરીશું. પણ બાપા તો મુજાતો નહીં હો, ઓરતા કરતો નહીં, ઓરતા કરતો નહીં. મારી વાહે કોઈ ન બોલે, તારી વાહે હું હમતી દીવી બન્યા. પણ દાદા નાનકા માનસી કે કસુરની વાહ વાહ મારો બાપ. રવા દે તર સોરુડા રોવે મારા બાપ. નાનકા માનસિંગની દીવી અને છેતરતી આનું દુનિયા એ કોઈ નથી, અને દુનિયામાં એનું કોઈ નથી.
બાપ ગરીબ છે, તારું ઝૂંપડું ગરીબ છે, પણ તારી મેરડી ગરીબ નથી હો. મારી નાતની દીકરી હમણાં આમ જો આ લાવરા છેતરા વાળો કીધો છે. અને માયા મુક્તિ કેવડા કેવડા છોકરા રોજ વિશ્વાસ આજ મારી મેરડીના બની જાઓ પણ મારે કેવું બુઆ આ તારા વસ્તારને જો રોવા દઉં અને વેરાન વગડાની માલપા જો મેરડી તારી વસ્તીનો હથવારો ન બની જાવ ને અત્યારે વસ્તીમાં આગળ સીધે તલવાર વસાબ બોલી એવું તમે રોવો છો ને મને સિંધુડી મને મેલડી માંગો એ નોકરી આપો એને જગ્યાની માલપા મને ખોટ લાગી જાય પણ આજ જે દેવી ખાવા ઉતરી છે ને આની માથે કઈ થોડા દુઃખ નથી પડ્યા કે હું ભુવા માથા ઢાકણ કોનાની જગ્યામાંથી દેવી આવી છો મિત્રો ઈ ગરીબ છે મારી વગર પૈસાની કોરાટ મારી વગર નાણાની કોરાટ જેથી એક દી એનો ઓરતો આવ્યો હતો ને મારા દાદા માનસિંગિયા એ પહોડા માથે દુઃખ આ બળની દેવી નો પૂછાય એ તો એને કણુકો ખાવો તો આપે માંગે લાવો મારી વસ્તી મારે ખાવું છે ત્યારે ગરીબ નો કણુકો ખાઈ લે ને મારી નાય હામળો મારી નાય જોરની દેવી પૂજાય નહીં જોરની દેવી પૂજાય નહીં મારી નાચ જેને જેને જોરથી દેવી પૂજી એને મારી નાચ રાવાઈ નાથી બાબની ગરીબીના પાવાર સૈયા રાવાઈ નાથી બાબની જાય પણ દેવી ઉભા રાખીને ઊભું રહેવું પડે ઓર તો ન ભરાય મારી નાચ જદી યા જગ્યામાં મારા બાપ માનસિંગી યુનિવર્સિટી માતા કેવું હુઆ માથા આપ ફૂટી પડ્યો હતો માથા ખોટો આરોપ આવ્યો ખોટો આરોપ આવ્યો કે નાના બસડા તેદી મારા બાપ માં તો ખોટો આરોપ છે મારો બાપ નિર્દોષ છે સાહેબ 3 લાખ ની ચોરીઓ માથે આવી કોણ એનો જમીન પડે કોણ
મારી નાતની દીકરી દીદી કાળા હોડે રોતી હતી હો મારા કેહુડા માથા ખોટો આરોપ આવ્યો મને એક તો મારી મેલડી એક તો એમે વિખૂટા પડી અમે વિખૂટા પડી ગયા મને આય મારી મેલડી અને મારા કેહુડા માથા મને ખોટો આરોપ આવ્યો સરકારી તેડું કેહુડા તે ચોરી કરી છે ના મારા બાપ હું ઝૂંપડામાં રહું છું મારા બસડાને મોટા કરું માંગી ખાટલાના ડટા વેચી મારા બસડાના એ દિવસો ગુજારું છું હા કેવી ગરીબી કે નહીં છતાં અમારે હાજર થશે આહા સાહેબ કોણ જાવીર બના બરાબર હમ મરો કોણ જાવીર મારા દેવી પૂજક સમાજના કેવડા કેવડા છોકરા રોવે છે જો આનું આહુડું મારી મેલડી સાંભળી જાય ને તો કલાકોના સટા ભાગની માલબો મેલડી મારી વસ્તીમાં તો વગર વાગે થબારમાં ઘા કરે તો સોટી નો જાવ ને અને બેટા જો હિસાબ નો લે તે મને હામદિયા રાખની દેવની મને મૂકી દીજે અને મારી મેલડી નો પરિચય નોયાવળી વસતી નો દળી મટતી પહોળા છો બેટા એક તારી વસ્તુની માયા મૂકી જો હારાનો હંગાત કરી વહી જાવ ને એને મને સમજી વાતની મજા સાહેબ હવે કેહુડા હવારે કોર્ટમાં હાજર થઈ જાય છે હવે સાહેબ રાતનો તેડું આવે જવું પડે આ તો નિર્દોષ પણ મારી નાતની દીકરી નાના નાના છોકરા શું કહેતા હતા કે બાપા તમારી ભેગું કોણ આવશે તમારી ભેગું કોણ આવશે અમને ક્યાં મૂકી જાશ અને તમને જેલમાં પૂરી દે તો બાપા અમારું કોણ અમારું તો દુનિયામાં કોઈ નથી ગયું એ માં મારા બાપને લઈને જમાને રવા દે
અમે બાપ વગરના ઝૂંપડામાં અમે એકલા થઈ રહ્યા. મારા બાપને જેલમાં લઈ જા હે. મારા બાપને જેલમાં લઈ જા હે. મને કોઈ જામીન ભેગો લેતી જા ને. હવે ગરીબના જામીન કોણ પડે? મને ગરીબના જામીન કોણ પડશે? મારો બાપ ગરીબ છે. મારી વગર પૈસા મારી ખોરાક. બેટા તે હાલતા થાય ને એટલે જે મુલી કુંદડી મીઠા મેળામાં ભલામણ કરે ને પણ મારી ને આ કેવું ભવાનો ઓરતો હતો. પણ હવે કોઈ આવે એમ નથી. અને મારી અમારું કોઈ છે ને પણ મારી નાતની દીકરી એમના ઘરના વીંજ કરી મને તું કેમ કરી દઈશ? તું કેમ કરી દઈશ? આહા સાહેબ ઈ સાનો રાખો આવ્યો. એક માં સાનો રાખે એક બરી સિંદુરી બરી મિયાની સાનો રાખે. બેટા રવાજો રોવા મારી 1000 હાથ વાળી બેઠી મારી મેન નહીં અને મારી વસ્તીમાં તો કોડી નજર કરે અને બેટા જો અંધાપો ન દઈ દઉં ને અને આંગળી સિંદરી બેટા જો આંગળી સોટી ન જાવ ને તેને મને હામતી ની જીવને મને જગતમાં મને रोती जाती थी. कोई नहीं गुस्सा બે મારા હાલ્યા જાય. મારા બુધાભાઈ આ દુનિયામાં હું બુદ્ધિયો મોટો છો અંતર નાના નાના ભાઈઓ છો. મોટો છો અને તારા નાના નાના મારા જીત્યા મારા રણજીત્યા જેથી પોતાના બાપના લઈને હાલી નીકળ્યા હતા ને તેથી આને કોઈનો ઓથ નતો. મારા જીત્યા મારા રણજીત્યા હાવ નાના નાના સાહેબ આને કોઈ આધાર નથી. તઈ કીધું કે મારે અમારા કેવડા કોઈ જામીન નથી થાય તારી કીધી કરી દઈશું કે સાંભળ બાપ
આ દુનિયામાં તારો વગર નાનાનો વકીલ ન બની જાવ અને કોરાટના દરવાજે જો ઊભી ન રહો અને મારા કેહુડાના કોરાટનો પગથિયો સડવા દઉં ને અને બેટા જો નિર્દોષ સાબિત ન કરી દઉં ને તેની દુનિયામાં મને મેળવીને મને ખાધેલું મને ખોટ મારી મેરડી મોર બેઠી છે એ સાહેબ આ મારો ઘરવાળો મારી દાદીની દીકરી કે છે એની દુબળી દિશા તો તમે જોવો અને આ તમને એવું લાગે છે કે ચોરી કરે તા તો મારી મેરડી ભૂલી ગઈ બેટા છોડી દે મારા પહોળાને છોડી દે મારા કેહોડાને ભાઈ કડક શા મૂક્યા ને તમે એક વાત તમને કહું ને ભાઈ કડક શા મૂક્યા ને બીજા વગડાના વાળ એક પોતાની માને ચિંતા થાય અને એક મઠમાં બેઠીને એને ચિંતા થાય હમણાં એના માં ઉભા થઈ શું નામ છે બેનનું લીલાબેન બહુ કઠણ સાથીના માણસ છે એને દુઃખ બહુ જોયા એના છોકરાને સાના રાખવા આવ્યો બેટા સાના રજા મારા જીત્યા મારા રંજીત્યા આપણું તેદી કોઈ નતું તેદી આપણું કોઈ નતું અને અટાણે આપણું મારી દેવી સિવાય મારી મેલડી સિવાય કોઈ નથી મારી નાથ મારી સિંધુડી મારી મેલડી સિવાય મારા નારસિંગા વીર સિવાય અટાણે આપણું કોઈ નથી હો બહા ઇતેદી હાથમાં લાકડી 80 વર્ષની ડોહડી બની અને કોરાટના દરવાજાને ઊભી રહી મારો કેહુડો નિર્દોષ છે ઈ નિર્દોષ સોનાઈ આવી મારી મેલડી કોરાટના પગથિયા સડી ગઈ મારી કોરાટ બની ગઈ મારી કોરાટના પગથિયા સડી ગઈ મારી ના તઈ કીધું લે મારા કેહું બુવા મારા નાનકા માનસિંગની દીવીની કીધી કરી દે હાલ ને ઢાકણે કુડાની જગ્યામાંથી મને લેવા હાલ 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 મને ઢાકણે કુડાની જગ્યામાંથી મને લેવા હાલ મને કીધી કરી દે તારી મારી વાત છે મારા જગત 52 હામી વાતું નથી મારા 52 હામી મારા વાતું નથી મારા હામતી લીધી ને મને 52 બતાવતો નહીં મને કેવડા 52 બતાવતો નહીં તારી મારી વાત છે ઢાકણ કુંડાની જગ્યામાંથી મુઠ્ઠી એ ધૂલ લઈને આવ્યા એટલે હાલ હું તારી ભેગી ભેગી હાલતી તો થઈ ખમ 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 ગુગરીનો ગમતા આટલા લઈ જાય અને વાહે કેવું અને પોતાની ઘરવાળી નાના નાના પહોળાઓ બાકી કોઈ હતું નહીં બરોબર ગામના સીમાડા આવે ને એને ભયાનક મરી નાથ અપસોસન થયા મારી સિંધુડી ભયંકર અપશુકન થયા ફટકી માં થવો હોય તારો હારો થાય તારો
છેતરી નાખ્યો ને મને છેતરી નાખ્યો અને મને છેતરી નાખ્યો તારે આવું નહોતું કરવું તને મનાવે એવું કોઈ નહીં મારા દાદા હમ ત્યાં ના વ્યવહારની દીવી મનવા નાનકા માનસિંગા નાયક સુરતી હવે બે માના ઉભા રોતા હતા બે માના ઉભા રોવે કોણ સાના રાખે અને આવી મારી સિંધોડી મારી બેટી મારો માર સંતો વીર કે બેટા હું અસલ સદાની ભેગી આવી સૌ અને જાસી માને બેઠી સૌ અહીંયા હું સીમાને બેઠી જાવ હજી તારા બાવર ને કેમ ઓળખી લે સાહેબ ખીચડી ટીંગાડ્યો ખીચડાની ડાળીએ સપડી ધૂળી ટીંગાડી દીદી મને કેહુડા તમારું ઝૂંપડું મૂકી તમે રોતા મૂકી અને વેરા મગડાની માલમાં એકલા મૂકી જો મેરડે વહી જાવ ને તો વડનો લાખો બધી શેની માલમાં ફળગી જાવ મારી નાચ કોઈ નો આવ્યું તઈ કેવું બાપા પણ એમ નામ દેવીની કીધી કોઈ કરાય નહીં હો અમારા લીલાબેન બીમાર પડ્યા શરીરમાં બીમારી એવી લાગુ પડી લીલાબેન ને ઓહો બાપ જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે મારા બાપ આવી અમારી દીકરીઓ મારી નાચની દીકરીઓ રોવે ને મારી મેલડી જાગે 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 મારી નાચ મારી મેલડી સુલેવા રોવે છે જેનો બાપ બીમાર હતો સાહેબ એના હાહુ છે ને સતાય એને સાની રાખે સાહેબ એનું રોણું કેવું છે અને આ દીકરી તો ખોલોય છે બેટા એના બાપના જોડીમાં નાખે નખડતા હતા ભયુના ઓરતાથી મારી નાચ ભયુના ઓરતાથી ઓરતો આવી ગયો 5 માંથી જ્યારે વિખોટો પડી ગયો ને 100 માંથી વિખોટો પડી ગયો દીવી તાકૂત એક અલ બની ગયો તે ઓરતો આવી ગયો કોઈ મને મારા ભયું માંથી હું વિખોટો પડી ગયો તારો થઈ ઉપડ્યો રહ્યો તારો થઈ દુઃખ આવ્યું ને જો ભયું ના ઓરતા જેને જેને ઓરતા કરે એમના મારી થઈ ગયા દેવી રાખીને ઉભું રહેવાય એમ કે દીકરા ઓરતો મૂકી દે
દેવીનું થાવું હોય ને આ તો ભાઈ તો ઠીક છે પણ દીકરાએ મૂકવા પડે. જો દેવીનું થાવું હોય પોતાના દીકરા હોય એને મૂકી દેવું પડે. મારી ભાઈ દેવીનું થાવું તો હગાને મૂકી દેવો પડે, વાલા જાનવાને મૂકી દેવા પડે. અને ઈ ટરતા મારી ના છેલ્લો સંબંધ કે પોતાની સ્ત્રી અડધો અંગ કહેવાય. જો દેવીના કામને નોંધી એને મૂકી દેવી પડે સાહેબ, તો દેવી તમે એમના દેવી નથી મળતી, મરજીવું થવું પડે. ફટ ભયુના ઓરતો આવી ગયો. આય મને હું 100 માંથી વિખૂટો પડી ગયો. મારા દાદા માનસિંહ દેવી શરીરમાં ભયાનક બીમારી આવી કે આંસુ આવી ગયો પેરેલિસનો. જોલીમાં નાખીને રખડતા હતા. તો આવી દીકરીઓ કોઈ હોય ને આના નાના નાના છોકરા ભાઈ ઓલો છોકરો કેમ રોવે છે? બાપા મનવા બેઠી મને મેળવી ડોક્ટર ને બધા બોટાદ જાય, રાજકોટ જાય, પરવાળા જાય. મારા બાપ ને કોઈ ખાજો કરો ને. મારો બાપ કદાચ ખાટા માય છે મારી નાત તોય મેં જોલીમાં નાખીને ઓલા સરવણ ઘોડે અમે 68 તીરથ કરાવીશું. પણ મારા જીત્યા, મારા ભેણ જીત્યા, તમે ભયું ભયનો ભાવ રાખો સાહેબ. એના 8 છોકરા આ ગરીબ મોહડાઓ 8 અડાને બાપ ને વીંટી બેઠા છે. નથી ભાઈઓ નથી કાકા અમારું જગતમાં કોઈ નહીં. મારો બાપ વહી જાય ને કાલ દુનિયા ઠોકર મારશે. તે જોલીમાં નાખીને રખડતા હતા કે હુડા મારા નાનકા માનસિંહ દેવીની કીધી કરી દે અને ઓરતા મૂકી દે. જો ધરતી માતા હકાવું નહીં તારા મખે જો અમર પિયાલો ન પીવું તો જગતમાં મારી મેરડીના પિયાલા ખોટ લાગી જાય. તારા મનના ઓરતા જો ટીમલીની જગ્યામાં પૂરા ન કરું ને તેની દુનિયાની માગવામાં નાનકા માનસિંગાની દેવીના ખાધું ખોટું. હવે માન કરી બાપને હાજો કર્યો. આ ધરતીમાં થકાયો દેવીએ મારી મેરડીએ વાતો દીંદો છોડાયો. હજુ તો દેવી તો ખીચડે બેઠી હતી 100 મહિના વાત તો એની ગતિ તો મળીને અધૂરી હતી. અમારા માનસિંહ બાબા વખતમાં અધૂરી પડી હતી. સાહેબ ભેગા મળી જતી મુઠ્ઠી કણુકો દીધો ને તો અમુક નો કણુકો ખાધો તો અમુક નો ન ખાધો સાહેબ. પણ ગરીબ હોય ને તાંતરિયાની ભાજી હોય ને એનો કણુકો મારી મેરડી પેલા ખાઈ જાય. ગરીબ નો કણુકો મારી મેરડી ને મામા કાળી મજૂરી કરી વેરાન વગડામાં હાથિયું ઉડીન દાળિયું કરીને કણું કોઈ આપે. એ મારી મેલડીને ઉગે મારી ના એ મારી મેલડીને મારી સિંધોડીને બહુ વાલો લાગ્યો.
કણકો ખાઈ ગઈ વાત અધૂરી રહી ગઈ તેને ઓરતો આવી ગયો ઓહો મળી મારા કેમ એમ તમારા બાપ દીકરા ઓરતા કરાય એના ઓરતા કરાય ભાઈનો ભાવ રાખીને એના ઓરતા કરાય બાકી જગતના ઓરતા ન કરે મૂકી દેવાય મારી ના જો દેવીઓ થવું હોય તો નકર ભાઈના ઓરતા કરી લેવાય નકર માણાનું થઈ જવાય દેવીનું ન થવાય અમે તો કહી શીખ ભાઈ પણ કોઈ દુનિયામાં એવો નથી સાહેબ જેને ઓરતો ન આવે ભાઈ સુલેવા લીલી હોજો લીમડી શીતળ હોજો સાય બંધે હોજો મોરણી તો તોય પોતાની ભાઈ કદાચ રાણા રાઠોડનો જગપેન થઈ જાય ને તો એનો ઓરતો આવે આવે ને આવે તો ઠોકરું ખાવી પડે મનના જગતની ઠોકરું ખાવી પડે ઓરતા આવેલા દુઃખ સહન કરવાની તૈયારી રાખી લેવાય મરેલા મરદાય થઈ જાય એક પછી એક નનામી નીકળવા મળે પણ દેવીની કીધી કરો ને તો કોઈ દી દેવી શેષે નહીં જો માન કરીને હાથો કર્યો પછી કોઈ દેવીની કીધી ન થઈ ખીજડે બેઠી તા પોતાની ઘરવાળી અમારી લીલા બીમાર પડ્યા એના તો શેલા શ્વાસ હતા જેથરીની જગ્યામાં દાખલ કર્યા શેલા શ્વાસ હતા મારી નાના શેલા હે શ્વાસ હતા મારી નાના શેલા હે શ્વાસ હતા ડોક્ટર ના પાડી દીધી કે કેસ નહીં બસે એ છોકરા માંથી કેવી હાલત છે મળી એક તો મારો બાપ ગરીબ ઘરમાં પૈસા નહીં દવા લેવાના મારી મેલડી મારા ઘરમાં પૈસા નહીં મારા ઘરમાં પૈસા નહીં દવા લેવાના અરે તો આ કરવા બેઠી સાહેબ જેની જનેતા વહી જાય ને મોતે નારીઓ માનીઓ જમ જડાપા ખાય જેને સોરુની ચિંતા થાય અને કેમ બી રહી કાગળ જીથરીના દવાખાનામાં અમારે લેવે ભલામણ કરવા મને તે છે લેવો બસડા સાંભળતા હતા મારા નાના નાના છોકરાનું શું થાય મારી મેરડી મારી સિંધુડી મારા નાના નાના છોકરાનું શું થાય મારી દીકરીનું શું થાય જગતના ઓશિયાળા હારો ટેમ આવશે ને હારો વાર આવશે ને એનો માં સાંભળશે હાથે માથેનો ટેવા લેશે બધાના છોકરા ઢેબરા ખાતા છે મારા છોકરા મામા કરી બેટા ઉભા રહી જાય પણ લે કે હુલા તારી સિંધુની મેરડીને એકવાર ટકોરો તો માય કે હુલા કરી લીધા ઓરતા કરી લે છે તો ઓરતો મૂકી દેતો હોય તો જીથીના દવાખાના પગથિયા નો સડી જાવ ને અને મેરડી જો મરેલા મળતા બેઠા ન કરો ને તેની દુનિયામાં મને મેરડીને ખોઈ લાગે બાપ પગે લાગી લો તમારા બાપના જે 8 છોકરા છે મળે આ એના ભાગ્ય
દે હાલ હાલ મને ખીચડી થી લઈ આય અધૂરી બોલી પૂરી કરી દે અને દુનિયામાં દીકરા હાંભળ सबसे धूल लिए ने पिल्लो में तो पिल्ला ने जाके पावा दो ने तेरे मन से दूरी पर मैं तेरे खोई गया मारा એટલે કે દુઃખ હોય માથે દુઃખ જ હોય સુખ હોય એની માથે સુખ જ હોય આ વાત કરવા હાટો થઈ આ દુઃખની વાત ભાઈ અમારા ધંધુકા વાળા મારી માં વિહળે અરજાતી પાંચ પૂર્વે સાહેબ હવાશા નો હાયરો બાંધ્યો એ મારી નાયતની દીકરી એટલી રોતી હતી મન કે ભાઈ જે કઈ ખર્ચો થાય ને કાલે મજૂરી કરું દાડી કરવા વહી જાય છે હાથી ઉડવા વહી જાય છે પણ મારી દેવીની મારી એકવાર વાત કરાવી છું બેટા રવાદા વોતા ઘરમાં રવાદા જો હિસાબ જવા દઉં ને આનો વળતર તને ન સૂકવી દઉં ને અને તે મારું પૂન પાલ્યું છે ને મારી સિંદુરી મારી મેરડીનું પૂન પાલ્યું છે ને તો મારી હાટો થઈને રોસ ને તને દુનિયામાં તને આહોડું પડવા દઉં ને તે મને નાનકા માનસિક દેવી મને ખોટ લાગી જાય બેટા મારું પૂન પાલ્યું છે મારી હાટો ભક્તિ કરી છે અને મેરડી તારી ભક્તિ જો ઓઠાલ જવા દઉં ને તેરી દુનિયામાં મારી સિંદુરી મારી મેરડીનું ખાતું